કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે ફરાળી રોટલી બનાવવાના છીએ અને એ પણ સામો એટલે કે મોરિયામાંથી. અને સાથે સાથે ગ્રીન ભાજી બનાવીશું. સૂકી ભાજી નહીં હો, ગ્રીન ભાજી, લીલી ભાજી. ઘણા લોકોને પ્રશ્ન થતો હોય ને કે આવતીકાલે એકાદશી છે કે વ્રત છે તો શું બનાવીશું? તો આ ફૂલ થાળી ગણી શકાય એવી સરસ મજાની ફરાળી રોટલી કે જે મોરિયામાંથી બનવાની છે. તો અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ એ પદ્ધતિ તમારી સાથે આજે શેર કરવી છે. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો અને કાલે જરૂર આ બનાવજો. રાધે રાધે. આજે આપણે જે મોરિયાની રોટલી બનાવવાના છીએ એના માટે આપણે મોરિયો લીધો છે. ઘણા લોકો આને સાંબો કહેતા હોય છે, ઘણા લોકો આને સામા ચાવલ કહેતા હોય છે, પણ છે હાલમાં મોરિયો. અથવા તો મોરિયાના દાણા થોડાક મોટા હોય છે, સામાના દાણા થોડાક નાના હોય છે. આ થોડાક નાના દાણાવાળો છે એટલે આપણે એને સાંબો કહી શકીએ, બાકી મોરિયો પણ લઈ શકાય છે. બાકી છે બંને વસ્તુ એક જ. નંબર 2, 1 કપ આપણે મોરિયો લીધો છે તો સામે 1/4 કપ આપણે સાબુદાણા લેવાના છે. એ ઉપરાંત જોઈએ તો સૂકી ભાજી મતલબ કે ગ્રીન ભાજી બનાવવા માટે હાલ આપણે લીલા ધાણા લીધા છે અને ઉપરાંત ઉનાળા સ્પેશિયલ આપણે ફુદીનો લીધો છે. એ સિવાય લીલી મરચી, 2 ટામેટા નાખીશું, 2 લીંબુ, મીઠો લીમડો, સિંગદાણા અને આપણી સરસ મજાની ગ્રીન ભાજી બનીને તૈયાર થશે. અહીંયા પ્રશ્ન બધાને એ થતો હોય છે કે મોરિયો છે એ ચીકણો નથી હોતો તો પછી રોટલી બનશે કેવી રીતે? તો આવો આપણે એનું શંકાનું સમાધાન કરીએ. પ્રશ્ન એવો હોય છે કે મોરિયો છે એ ચીકણો નથી હોતો અને વાત પણ સાચી છે. મોરિયાને જો સીધો જ આપણે લોટ બાંધી દઈએ, જેમ જનરલ આપણે ઘઉંનો રોટલીનો લોટ બાંધતા હોય એવી રીતે અથવા ભાખરીનો, તો મોરિયામાં ગ્લુટન ન હોવાના કારણે, ગ્લુટન ફ્રી હોવાના કારણે મોરિયાની રોટલી મતલબ મોરિયામાં ચિકાશ ઉત્પન્ન ના થાય. અને ચિકાશ જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી રોટલી બનવી અશક્ય છે. તો આજે આપણે જે ઉપાય કરવાના છીએ એ છે પાણી ઉકાળી અને ગરમ પાણીની અંદર આપણે મોરિયાનો લોટ નાખીશું, એકદમ બારીક ઝીણો એવો. અને સાથે સાથે વધારે ચિકાશ એને બનાવવા માટે આપણે થોડાક સાબુદાણાનો ઉપયોગ કરવાના છીએ. આ રીતિ છે એકદમ કારગર છે અને મોરિયાની રોટલી પરફેક્ટ આનાથી બનશે. તો આવો આપણે સમય બગાડ્યા વગર એ રીતે જોઈ લઈએ. સાબુદાણાની જોડે હવે મોરિયો નાખી દઈએ અને એકદમ બારીક પીસી લઈએ. અને હવે સૌથી મહત્વનું સ્ટેપ છે એને ચાળી લેવું. મોરિયો અને સાબુદાણા એકદમ બારીક તો પીસ્યું છે આપણે, પણ છતાં પણ ઘંટી વગર થોડા દાણા તો રહી જાય અને એના માટે આપણે ચાળવું જરૂરી છે. હવે આપણે સૌથી મહત્વનું સ્ટેપ સમજીએ. હાલ આપણે 1.5 કપ લોટની સામે 1 કપ પાણી લઈએ છીએ. ઘટશે તો પાછળથી આપણે ઉમેરીશું. ઉકળી જાય પછી આપણે બધા મસાલા નાખીએ. પાણી ઉકળવાનું શરૂ થાય એટલે પિંક સોલ્ટ નાખીએ છીએ, સેંધા નમક, વ્રતનું નમક, એ ઉપરાંત ચપટીભર આખું જીરું, એ ઉપરાંત શુદ્ધ દેશી ઘી 2 ચમચી આસપાસ આપણે ઘી નાખીએ. તમે પણ વ્રતમાં ઘી ખાતા હશો અને આમ પણ ઘી, તેલ ઇત્યાદિ બધું જ ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો. અને ચોખ્ખું ખાવાનો સંકલ્પ થાય ત્યારે અમને જરૂર યાદ કરજો. હવે તમને વિડીયો દેખાશે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌમાતા. પાણી ઉકળી ગયું છે. ગેસની ફ્લેમને ધીમી રાખીએ. ગેસની ફ્લેમ બંધ નથી કરવાની, ધીમી રાખવાની છે અને ધીમા તાપે લોટને આપણે બાફવાનો છે. તમને કદાચ પ્રોસેસ સમજાઈ ગઈ હશે. લાપસી બનાવવા ટાણે જેમ આપણે કરીએ એ સેમ વાત છે. સારી રીતે ચલાવતા રહીએ. લોટ બંધાવા માંડે
એટલે ચિકાશ ડેવલપ થઈ ગઈ. ગ્લુટન આપણે આમાં ડેવલપ કરીએ છીએ, ગ્લુટન આમાં ઓછું હોય છે. નીચે ચોંટે નહીં એનું ધ્યાન આપતા આપતા લોટ કોરો જરા પણ ના રહેવો જોઈએ. અને જો અડીએ છીએ તો એકદમ સ્મૂથ પોચો લાગે છે. બસ હવે આપણે આને 1 મિનિટ માટે ઢાંકી દઈએ, પછી સારી રીતે મસળી લઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ. 1 મિનિટ માટે ઢાંકી દઈએ. 1 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો લોટ ઓલમોસ્ટ બફાઈ ગયો છે. સારી રીતે આને મસળવાનો છે અને ઠંડો થતો જશે એમ એમ ચિકાશ છે એ માપે થતી જશે. થોડોક મને ઢીલો વધારે લાગે છે, તમે થોડુંક પાણી ઓછું પણ લઈ શકો છો. બરાબર, પોણો કપ આસપાસ પાણી લેજો તો વાંધો નહીં આવે. અમારો લોટ થોડોક ઢીલો છે એટલા માટે અમે આ મશીનનો ઉપયોગ કરીએ છીએ. તમે થોડોક કઠણ લોટ રાખશો તો તમે વણીને પણ કરી શકશો. બાકી ગ્લુટન સરસ બની ગયું છે. બસ હવે આપણે ધીમા હાથે આને વણી લેવાની છે. અમે નોનસ્ટિક લોઢી વાપરીએ છીએ એટલે કદાચ ડિઝાઇન નહીં પડે, પણ રોટલી આપણી પાકી ગઈ છે. તમે લોખંડની તવી પર બનાવશો તો ડિઝાઇન સારી પડશે. બસ આવી રીતે આપણે બધી જ રોટલીને કાઢી લઈએ. ધીમા તાપે આપણે પકાવીશું તો કાચી પણ નહીં રહે અને સરસ પાકી જશે. અને મેં કહ્યું એ પ્રમાણે થોડુંક ધ્યાન એ રાખવાનું છે કે પાણી ઉકાળવા સમયે પાણી ઓછું લેવાનું છે, અડધો કપ અથવા તો અડધા કપથી થોડુંક વધારે, પોણો કપ આસપાસ. પણ બહુ વધારે પાણી હશે તો થોડુંક આપણને વણવા સમયે કેવડ આવશે. અને બીજું કે મોરૈયો છે એને એકદમ ઝીણો દળવો જરૂરી છે અને ઝીણી ચાયણીમાં ચાળવો જરૂરી છે. થોડા ઘણા આખા ભંગા દાણા હશે ને તો એ આપણને વણવા સમયે બહુ નડશે, એટલે આ વાતનું અનુસંધાન રાખજો. બાકી રોટલી સરસ બનશે. અને આવો હવે આપણે ગ્રીન ભાજી બનાવી લઈએ, લીલી સૂકી ભાજી. લીલી ભાજી આપણે જેને કહીએ છીએ, આવો આપણે એ જોઈ લઈએ. હવે આપણે બનાવીએ છીએ લીલી ભાજી. અને લીલી ભાજી બનાવવા માટે આપણે ઘણી બધી કોથમીરનો ઉપયોગ કરવાના છીએ. ડંઠલનો ભાગ છે એને જવા ન દેશો, મૂળિયાનો ભાગ કાઢી અને પછી લઈએ છીએ ગરમીનું કવચ એવો ફુદીનો. ફુદીનાના જાડા દાંડલા હોય તો એને કાઢી નાખીએ, જસ્ટ લાઈક ધીસ. અને પછી એને પણ પીસી લઈએ કોથમીર જોડે. ફુદીનાનો સ્વાદ ફાવતો હોય તો પછી વધારે આ લઈ શકાય, દાણા ઓછા કરી શકાય. એ આપણી રુચિ ઉપર જાય છે. ક્યારેક ટ્રાય કરી લેવાની. ફુદીનો જો વધારે નાખી અને ભાવે તો ફુદીનો સૌથી બેસ્ટ છે ઉનાળામાં. મરચી એના 1ના 2 ફાડા કરીએ છીએ, જેથી ભાજીમાં જો કોઈને મરચાંનો ટેસ્ટ ના ગમે તો એ કાઢી પણ શકે. આપણે બધી જ સુવિધા આપવાની, કોઈ ફરિયાદ કરીને ના જવું જોઈએ બસ. અને હવે 2 ટામેટાં આપણે સમારીએ છીએ મીડિયમ નાની ટુકડી કરીને. ટામેટાને પીસવાની જરૂર નથી. હવે લઈએ છીએ ગ્રીન ભાજીનો વઘાર, જેના માટે 3 ચમચી આસપાસ હું ઘી લઉં છું. ફરીવાર કહું છું, ઘી, દૂધ, તેલ ઇત્યાદિ ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો. ચોખ્ખું ખાવાનો સંકલ્પ થાય ત્યારે અમને જરૂર યાદ કરજો. ઘી ગરમ થાય એટલે આપણે જીરું ફોડી લઈએ છીએ. આજે આપણે રાઈ નથી નાખતા, જોકે અમે તો પરંપરાગત રાઈ ખાતા આવીએ છીએ. એ સાથે સાથે સિંગદાણા, સફેદ તલ. ભાજીમાં સફેદ તલ બહુ સરસ લાગે છે. અને હવે નાખીએ છીએ મરચી. અને હવે ટામેટા. ચાલો, આપણે ટામેટા પણ પાકી ગયા છે. મેં આ વઘાર સૂકો રાખ્યો છે, તમે ચાહો તો થોડુંક પાણી નાખી શકો છો. અને હવે આ સ્ટેજ ઉપર આપણે બટાકાનું માપ જોઈને થોડુંક નમક નાખી દઈએ.
આજે આપણે હળદર નાખતા નથી, સીધા બટેકા નાખીએ છીએ. એકવાર ચલાવી લઈએ. જો બટેકા વધારે બફાઈ ગયેલા હોય તો ચલાવશો નહીં, સીધા જ નાખીશું આપણે આપણી ગ્રેવી. ગ્રેવીમાં શું નાખ્યું છે યાદ છે ને? ફુદીનો અને ધાણા. લુક એટ ધીસ. શું સુગંધ આવે છે ફુદીનાની અને ધાણાની. તમે ધાણા અને ફુદીનો થોડું વધારે લેજો, બહુ સરસ લાગશે. જો ગોળ પણ ખાતા હો તો થોડું ગોળ પણ નાખી શકાય. બાકી લીંબુ નાખી અને આપણી ભાજી બનીને તૈયાર છે.